હે અંબે. ગરુડ પુરાણની ઉત્પત્તિ સૌનકાદિક મુનિઓએ પૂછ્યું, હે સૂત, વ્યાસદેવે તમને ગરુડ પુરાણ કેમ કહ્યું હતું એ સર્વ તમે અમને કહો. એ શ્રેષ્ઠ પુરાણ શ્રી વિષ્ણુની કથાનો આશ્રય હોય, ઉત્તમ હોવું જોઈએ. સૂત બોલ્યા, હું મુનિઓની સાથે બદ્રિકાશ્રમ ગયો હતો. ત્યાં જ મેં પરમેશ્વરનું ધ્યાન કરતા શ્રી વ્યાસને જોયા. તેમને પ્રણામ કરી હું તેમની પાસે બેઠો. તેમને મેં પૂછ્યું, સૂતે પૂછ્યું, હે વ્યાસ, શ્રી હરિનું રૂપ તમે મને કહો. તે પછી જગતની સૃષ્ટિ આદિ પણ તમે કહો. હું માનું છું કે તમે એ પરમેશ્વરનું ધ્યાન કરો છો, તેથી તમે પ્રભુનું અવશ્ય જાણો જ છો. ત્યારે એ બ્રાહ્મણો, વ્યાસે મને જે પ્રમાણે કહ્યું હતું તે સાંભળો. વ્યાસ બોલી, હે સૂત, હું તમને ગરુડ પુરાણ કહું છું, તેને તમે સાંભળો. ખુદ બ્રહ્માએ નારદ, દક્ષ આદિની સાથે રહી તે ગરુડ પુરાણ જે પ્રમાણે કહ્યું હતું તે જ તમને કહું છું. સૂતે પૂછ્યું, દક્ષ, નારદ વગેરેની સાથે રહેલા તમને બ્રહ્માએ સાર વસ્તુને જણાવનાર પવિત્ર ગરુડ પુરાણ કેમ કહ્યું હતું? વ્યાસ બોલ્યો, હે નારદ, દક્ષ તથા ભૃગુ ઋષિઓએ બ્રહ્મલોકમાં રહેલા બ્રહ્માને પ્રણામ કરી અને પૂછ્યું હતું, જે કંઈ સારરૂપ હોય તે તમે મને કહો. બ્રહ્મા બોલ્યા, હે વ્યાસ, પૂર્વે શ્રી વિષ્ણુએ દેવોને સાથે રાખી સારરૂપ શ્રી ગરુડ પુરાણ મને તથા રુદ્રને કહ્યું હતું, તે જ હું તમને કહું છું. વ્યાસે પૂછ્યું, હે બ્રહ્મન, પૂર્વે દેવોની સાથે રહી તમને તથા શ્રી રુદ્રને સારરૂપ હોવા છતાં મોટા અર્થવાળું ગરુડ પુરાણ કેમ કહ્યું હતું? બ્રહ્મા બોલ્યા, પૂર્વે હું ઇન્દ્ર આદિ દેવોની સાથે કૈલાસ પર ગયો હતો. ત્યાં પરમપદ પરમાત્માનું ધ્યાન કરતા રુદ્રને મેં જોયા હતા. તે વખતે મેં તમને નમસ્કાર કરી પૂછ્યું હતું, હે શંકર, તમે કયા દેવનું ધ્યાન કરો? હું તો તમારાથી શ્રેષ્ઠ બીજા દેવને જાણતો નથી. તમે મને ભારથી પણ સારરૂપ જે તત્વ હોય તે કહો. રુદ્ર બોલ્યા, હું તે ઈશ્વર અને પરમાત્મા શ્રી વિષ્ણુનું ધ્યાન કરું છું. શ્રી વિષ્ણુ સર્વ વસ્તુઓને દેનાર, સર્વત્ર રહેનાર, સર્વવ્યાપી, સર્વ સ્વરૂપ, સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલા છે. હે પિતામહ બ્રહ્મા, તે વિષ્ણુના આરાધન માટે હું પણ ભસ્મ લગાવેલ શરીરવાળો જટાના મંદિરથી સુશોભિત રહું છું. કેમ કે શ્રી વિષ્ણુના આરાધન માટેની તે વ્રત ચર્ચા છે. માટે તે વિષ્ણુની પાસે જઈ જે સાર વસ્તુનું ચિંતન કરું છું તે જ આપણે તેમને જ પૂછીએ. વિષ્ણુ જય પામવાના સ્વભાવવાળા, નાભીમાં કમળવાળા, દેહથી રહિત હોય શ્રી હરિ છે. ભક્તોનું દુઃખ હરનારા, વળી તે પવિત્ર છે. પવિત્ર પદ સ્થાનથી યુક્ત અથવા પવિત્ર ચરણવાળા કે પવિત્ર નિવાસધામથી યુક્ત હંસ અથવા શુદ્ધ બ્રહ્મરૂપ છે. પરમેશ્વર સર્વ સ્વરૂપે આત્મા તે દેવને યોગથી યોજી જોડાય હું તેમનું ચિંતન કરું છું. વિષ્ણુમાં સમગ્ર ભૂતો, પ્રાણી પદાર્થો સ્થિત કરી રહ્યા છે, પ્રવેશી રહ્યા છે. જેમ કે સૂત્ર કે દોરામાં મણકાઓના સમુદાયો રહ્યા હોય, તેમ ભક્તોના કે પ્રાણી પદાર્થના ઈશ્વર શ્રી વિષ્ણુમાં ગુણરૂપે રહેલા હોય. ગૌણ રૂપે સર્વ પ્રાણી પદાર્થો રહ્યા છે. એ શ્રી વિષ્ણુ ભગવાન હજારો નેત્રોવાળા, હજારો પગવાળા, હજારો સાથળોવાળા, શ્રેષ્ઠ મુખવાળા, સ્થૂળ પદાર્થો કરતાં પણ અતિશય વધુ સ્થૂળ છે. અતિશય મોટા પદાર્થો કરતાં પણ મોટા, શ્રેષ્ઠ પદાર્થો કરતાં પણ વધુ શ્રેષ્ઠ. જે વેદાંતના વાક્યોમાં, અનુવાક્યોમાં, ઉપનિષદ ગ્રંથોમાં, ઉપનિષદોમાં, સત્કર્મમાં સત્ય સ્વરૂપ કહેલ છે, તેમજ સત્ય સામવેદોમાં પણ તે જ રૂપે રહે છે. વળી જેમને પુરાણ સંકર્ષણ, પ્રલયકાળે જેમને સંકર્ષણ કહ્યા, તે ઉપાસના કરવા યોગ્ય પરમેશ્વરની અમે ઉપાસના કરીએ છીએ. વળી જે વિષ્ણુમાં આ લોકો પાણીમાં જેમ માછલા પર તેમ અમે ઉપાસના કરીએ છીએ. તે
રૂત સત્ય સ્વરૂપ એકાક્ષર ઓમકાર રૂપ છે, બરાબર. અસતથી પર એવા બ્રહ્મ સ્વરૂપ છે. તેથી જ બધા દેવો, રાક્ષસો તથા સર્પો જેમને પૂજે છે, વળી અગ્નિદેવ જેમનું મુખ છે, આકાશ ને સ્વર્ગ જેમનું મસ્તક છે, આકાશ જેમની નાભી છે, પૃથ્વી પર જેમના ચરણ અથવા પગ છે, અને ચંદ્ર તથા સૂર્ય નેત્રો છે, એમનું હું ચિંતન કરું છું. બરાબર. એટલે આ પ્રમાણે કેશોમાં મેઘો રહ્યા છે, બધા અંગોમાં સાંધાઓમાં નદીઓ, જેની કુખમાં ચારે સમુદ્રો છે, તે દેવનું હું ચિંતન કરું છું. કાળથી પર દૂર હોય, કાળના સંબંધથી રહિત છે, યજ્ઞથી જે દૂર છે, શ્રેષ્ઠ છે, સત તથા અસતથી પણ દૂર, જે પોતે અનાદિ આદિથી રહિત છે છતાં વિશ્વના આદિ છે, તે દેવનું હું ચિંતન કરું. જેમના મનમાંથી ચંદ્રમાં પ્રકાશ્યો, જેમના બે નેત્રોમાંથી સૂર્ય પ્રકાશ્યો, અને જેમના મુખમાંથી અગ્નિ ઉત્પન્ન થયું. વળી જે દેવથી સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતરો, વંશાનુચરિત, મનવાદીના વંશો, તેની પાછળના ચરિત્ર પ્રગટ્યા, તે દેવનું હું ચિંતન કરું. તેમજ જે પરમેશ્વરનું ધ્યાન કરું છું, એ જ કારણે પરમેશ્વરનું દર્શન કરવા માટે ચાલો આપણે જઈએ. એ પ્રમાણે પૂર્વે રુદ્રે મને કહ્યું હતું, ત્યારે શ્વેતદ્વીપમાં નિવાસ કરનાર વિષ્ણુને સ્તુતિ કરી અમે વિષ્ણુને સાંભળવાની ઈચ્છા કરી ઊભા રહ્યા હતા. તે સમયે અમારા મધ્યમાંથી રુદ્રદેવ બોલ્યા અને તેમને વિષ્ણુને પ્રણામ કરી તેમના પ્રત્યે સારથી પણ અત્યંત શ્રેષ્ઠ સાર પૂછ્યો હતો. બ્રહ્મા બોલ્યા, જેમ આ વખતે મને વ્યાસ પૂછી રહ્યા છે, તે જ પ્રમાણે એ વખતે શંકરે દેવોની સાથે મારા સાંભળતા પૂછ્યું હતું. રુદ્રે પૂછ્યું, એ દેવોના ઈશ્વર, તમે અમને કહો કે દેવોના દેવ ઈશ્વર કયો છે? કોણ ધ્યાન કરવા યોગ્ય, કોણ પૂજવા યોગ્ય? કયા વ્રતો વડે પરમેશ્વર સંતુષ્ટ કે પ્રસન્ન થાય? વળી તેમના કયા ધર્મો વડે, કયા નિયમો વડે, કઈ તેમની ધર્મયુક્ત પૂજા વડે, કયા તેમના આચાર વડે તે એવા પરમેશ્વર પ્રસન્ન થાય છે? તેમજ એ પરમેશ્વર કેવા રૂપવાળા છે? વળી કયા દેવથી આ જગત ઉત્પન્ન થયું છે? કયો દેવ આ જગતનું રક્ષણ કરે છે? કેવા અવતારો આ જગતનું પાલન કરે છે? આ પ્રમાણે અમને કહો. હરિ બોલી, હે રુદ્ર, તમે આ બ્રહ્માની સાથે, દેવોની સાથે રહી હું જે કહું છું તે સાંભળો. હું જ દેવોનો દેવ છું, સર્વ લોકોનો ઈશ્વરનો ઈશ્વર છું. હું જ ધ્યાન કરવા યોગ્ય, પૂજવા યોગ્ય, સ્તુતિઓ દ્વારા સ્તુતિ કરવા યોગ્ય, પરમ શ્રેષ્ઠ ગતિને આપું છું. નિયમો વડે, વ્રતો વડે, આચાર વડે મનુષ્યએ મને જ પ્રસન્ન કર્યું. જગતની સ્થિતિનું બીજ હું છું, તેથી જ હું જગતનો કરતા અને ધર્મનું રક્ષણ કરનાર, મત્સ્ય વગેરે અવતારો વડે હું જ પાલન કરું છું. હું મંત્રોના અર્થરૂપ છું. હું જ પૂજામાં, ધ્યાનમાં પરાયણ રહું છું. હું જ સ્વર્ગાદિ પણ છું. હું જાણનાર, શ્રોતા કરનાર,